ઓકે, તો આપણે ફર્સ્ટ ડીમાંથી ટોપિક્સ જોયા હતા પ્રીવિયસ લેક્ચર. એના ઉપર પહેલા ફોકસ કરી લઈએ. સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે કેની રિક્વાયરમેન્ટ શું કામે યુઝ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ આપણે જોયું હતું. Then after, what is software engineering? You can study in previous lecture. Need of software engineering, બરાબર? Not a software only. Need of software engineering. તો સોફ્ટવેર એન્જિનિયરિંગ ની શું કામ જરૂર પડી એકચ્યુઅલી તો 6 પોઈન્ટ્સ હતા બરાબર. પ્લસ સોફ્ટવેર એન્જિનિયરિંગ એઝ અ લેયર્ડ ટેકનોલોજી બરાબર. જેમાં આપણે 4 લેયર સ્ટડી કર્યા હતા બરાબર. આપણે એટ લાસ્ટ લેયરથી સ્ટાર્ટ કરીએ તો ક્વોલિટી ફોકસ પ્રોસેસ મોડેલ process method and tools. Clear? Then after, there are today topics. Today we cover 2 topics. First one is the 3 phases of generic view of software engineering. બરાબર. તો જે 3 phases હશે બરાબર, જે જનરલી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ઇન્ક્લુડ થાય છે બરાબર. તો સોફ્ટવેર એન્જિનિયરિંગ જ્યારે પણ આપણે સ્ટડી કરીએ, જેમ આપણે લેયર ટેકનોલોજી જોયું હતું બરાબર, સોફ્ટવેર એન્જિનિયરિંગ એઝ અ લેયર ટેકનોલોજી, એની અંદર જેમ 4 લેયર્સ જે હતા એ બધા ઇન્ક્લુડ થશે. એ જ રીતે જ્યારે 3 phases એટલે કે જે મેઇનલી 3 ફેઝ હશે બરાબર, જ્યારે પણ સોફ્ટવેર એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરશો બરાબર, અથવા તો ફોકસ કરશો ગમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે બરાબર, આપણી સોફ્ટવેર રિલેટેડ, તો એની અંદર કેટલા ફેઝિસ આવશે? ઇટ્સ કન્ટેન જનરલી 3 ફેઝ. પછી આની અંદર ઘણા બધા ડિફરન્ટ સબ ફેઝિસ આવી શકે, પણ જે આપણે વાત થઈ હતી કે 5 ફેઝિસ જે બધાને યાદ રાખવાના કીધા હતા બરાબર, એ 5 ફેઝિસ માંથી જ આ 3 ફેઝ છે બરાબર. તો એમાંથી ફર્સ્ટ ફેઝ છે બરાબર. 5 ફેઝિસ ક્યાં ક્યાં હતા? તો કે પેલું તો આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ હતું બરાબર, જે એસડીએલસી માં આપણે આગળ જતા સ્ટડી કરશે. તો પેલું રિક્વાયરમેન્ટ એનાલિસિસ. ધેન આફ્ટર રિક્વાયરમેન્ટ કમ્પ્લીટલી આપણે ક્લાયન્ટ પાસેથી ગેધર કરી લઈ પછી શું કરવું પડશે? તો કે એના ઉપર ડિઝાઇન કરવું પડશે બરાબર, એટલે કે કંઈ પણ પ્રોડક્ટ ડેવલપ થશે. ધેન આફ્ટર ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય બરાબર, પછી એના ઉપર આપણે કોડિંગ કરવાનું થાય. કોડિંગ એટલે કે આપણે જે કંઈ સોફ્ટવેર ગમે લેંગ્વેજ પર્ટિક્યુલર લેંગ્વેજની અંદર આપણે બિલ્ડ કરતા હોય સોફ્ટવેર અથવા તો વેબસાઇટ, તો એ શું કહ્યું, એ કયો ફેઝ આવશે? ડેવલપમેન્ટ અથવા તો કોડિંગ ફેઝ આવશે, ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ આવશે બરાબર. ધેન આફ્ટર ફોર્થ ફેઝ કયો થશે? તો કે આફ્ટર ડેવલપમેન્ટ વી નીડ ટુ ટેસ્ટ બરાબર, કે બધું પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. તો એના ફોર્થ ફેઝ આપણે કયો આવશે? ટેસ્ટિંગ ફેઝ બરાબર. ધેન આફ્ટર ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે કયો ફેઝ આવશે? તો કે હેન્ડઓવર. હેન્ડઓવર એટલે કે આપણે જ્યારે હેન્ડઓવર અથવા તો એને કહી કે આપણે ડિપ્લોયમેન્ટ ફેઝ. ડિપ્લોયમેન્ટ એટલે કે આપણે સોફ્ટવેર એઝ અ ક્લાયન્ટને હેન્ડઓવર કરવાનું કે આપી દેવાનું બરાબર. તો જ્યારે કમ્પ્લીટલી વર્ક કરતો હશે સોફ્ટવેર બરાબર, ત્યારે આપણે એ સોફ્ટવેરને એઝ અ ક્લાયન્ટના એઝ અ સપોર્ટ તરીકે અમુક ટાઈમ સુધીનો સપોર્ટ તરીકે આપણે એને હેન્ડઓવર કરીશું. પછી તો કે મેન્ટેનન્સ ફેઝ આવે, કે જે આપણે સપોર્ટ ફેઝ જે વાત કરી કે ભાઈ 24 યર અથવા તો 2 યર સપોર્ટ અથવા તો 1 યર સપોર્ટ, એવું ઘણી વાર તમે જોયેલું હશે ઘણી સોફ્ટવેરમાં અથવા તો વેબસાઇટ. તો 1 યર સુધી તમારે ફ્રી સર્વિસ એને આપવી પડે, અથવા તો જે કંઈ જે સોફ્ટવેર રિલેટેડ છે એને ના સમજાતું હોય કે એને આઈડિયા ના હોય કઈ રીતે વર્ક કરશે, એ બધું તમારે સપોર્ટ કરવો પડે. તો એ સપોર્ટ ફેઝ આવશે. તો એ જ એમાંના જ આ 3 ફેઝ આપણે સ્ટડી કરવાના છે. તો એમાંથી પેલો કયો ફેઝ છે? તો કે ડેફિનેશન. ડેફિનેશન એટલે કે આપણે જે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરીએ, તો સેમ ફેઝ અહીંયા ડેફિનેશન ફેઝ તરીકે લીધો છે, ખાલી નામ અલગ છે ડેફિનેશન બરાબર. તો જેનેરિક વ્યૂ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જે પહેલો ફેઝ છે 3 ફેઝિસમાંથી જે ફર્સ્ટ ફેઝ એ ડેફિનેશન ફેઝ છે, કે જેની અંદર કેના ઉપર ફોકસ કરે? તો કે વોટ બરાબર. વોટ એટલે કે આપણે શું કરવાનું છે બરાબર. જસ્ટ હવે જો અહીંયા આપણે મેઇનલી ફોકસ કેના ઉપર કરે છે? વોટ ઉપર. વોટ એટલે કે શું આપણે એકચ્યુઅલમાં રિક્વાયરમેન્ટ છે, યુઝરની શું રિક્વાયરમેન્ટ છે, તો એ ફોકસ જે પેલો ફેઝ છે એના ઉપર જ ઓનલી ફોકસ કરે
કે યુઝરની ઓલમોસ્ટ બધી રિક્વાયરમેન્ટ આપણે ગેધર કરી લે એટલે કે કલેક્ટ કરી લે. પછી એવું ન થાય કે આપણે સોફ્ટવેર બની ગયું પછી યુઝરની એક બે રિક્વાયરમેન્ટ રહી ગઈ હશે તો શું થશે કે સોફ્ટવેર આખો તમારે પાછો પહેલેથી પણ મે બી બનાવવો પડે કારણ કે એ બધી રિક્વાયરમેન્ટ એકબીજા સાથે લિંક હોય બરાબર. તો પછી શું કરવું પડે તમારે થોડુંક વધારે એફર્ટ થશે બરાબર પાછું સોફ્ટવેર કરેક્શન ફેઝમાં. તો એના માટે જે પેલો ફેઝ છે ડેફિનેશન ફેઝ તો એમાં શું યુઝરને જોઈ છે બરાબર એટલે કે વોટ બરાબર શું તો એના ઉપર મેઇનલી ફોકસ કરે છે. હવે જો ડ્યુરિંગ ધ ડેફિનેશન ફેઝ અથવા તો ડ્યુરિંગ ડેફિનેશન the software engineer identify the what information is to be processed બરાબર. પેલું તો એ શું આઈડેન્ટિફાઈ કરે કે કઈ ઇન્ફોર્મેશન બરાબર વોટ ઇન્ફોર્મેશન કે યુઝરને કઈ કઈ ઇન્ફોર્મેશન આપે છે આપણને અને એ ઇન્ફોર્મેશન આપણે પ્રોસેસ કરવાની થાય. હવે ગમે ત્યાં તમે સોફ્ટવેર બનાવવા માટે જાઓ બરાબર તો નોટ પેન લઈને જાશો ક્લાયન્ટ પાસે એ શું કહેશે કે મારે આટલી આટલી રિક્વાયરમેન્ટ છે બરાબર. તો આપણે એઝ અ માઇન્ડમાં શું હશે તો કે એ રિક્વાયરમેન્ટ આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે એની પ્રોસેસ આપણા માઇન્ડમાં સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર. તો એ જે પ્રોસેસ છે બરાબર કે આ રિક્વાયરમેન્ટ જેમ કે એમ કે મારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો આપણે શું વિચારીએ કે ભાઈ હા એમેઝોનમાં આ રીતનું પેમેન્ટ ગેટવે છે તો આપણે પણ એ રીતનું પેમેન્ટ ગેટવે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ થતું હોય. પછી એમ કે મારા વોલેટથી પણ ક્લાયન્ટ એમ કે મારે પેટીએમ નું વોલેટ છે એનાથી પેમેન્ટ એક્સેપ્ટ કરવું છે બરાબર. તો આપણે એ આપણા મગજમાં અથવા તો આપણે કઈ રીતે પ્રોસેસ કરશે આપણે એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરશે તો એ ડેફિનેશન ફેઝમાં ખાલી ડિસાઇડ કરવાનું થશે બરાબર. તો એ વોટ ઇન્ફોર્મેશન ઇઝ ટુ બી પ્રોસેસ્ડ કઈ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવી કઈ રીતે બરાબર એ તમને ડેફિનેશન ફેઝમાં આઈડિયા આવી જશે. વોટ ફંક્શન એન્ડ પરફોર્મન્સ બરાબર એન્ડ આર ડિઝાયર્ડ બરાબર કે કઈ ટાઈપનું ફંક્શન અને પરફોર્મન્સ બરાબર. યુઝર એમ કહે છે કે મારે 5 સેકન્ડની અંદર તમારું પેજ લોડ થઈ જવું જોઈએ તમને થોડુંક પરફોર્મન્સ રિલેટેડ કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપશે ક્લાયન્ટ બરાબર. તો એના ઉપરથી આપણે પરફોર્મન્સ ફોકસ કરશી બરાબર. બીજું તો કે ફંક્શન્સ કયા કયા ફંક્શન તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એ તમને ખ્યાલ આવી જશે. થર્ડ વન ઇઝ વોટ સિસ્ટમ બિહેવિયર બરાબર. સિસ્ટમ બિહેવિયર કેન બી એક્સપેક્ટેડ બરાબર કે સિસ્ટમ કઈ રીતનું વર્ક કરશે તમારી આખી સિસ્ટમ છે હોલ સિસ્ટમ એટલે કે આખો પ્રોજેક્ટ બરાબર. એ સિસ્ટમનું બિહેવિયર એટલે કે જ્યારે તમે કયા એન્વાયરમેન્ટમાં એ કઈ રીતનું એક્ઝિક્યુશન થશે બરાબર. જેમ કે લો લેટેન્સી અથવા તો લો ઇન્ટરનેટની સ્પીડ હશે તો તમારું સિસ્ટમનું બિહેવિયર કેવું હશે. હાઈ સ્પીડ હશે ત્યારે તમારું સિસ્ટમ બિહેવિયર કેવું હશે. તો લો લેટેન્સી ઉપર અથવા તો લો ઇન્ટરનેટ સ્પીડ ઉપર પણ તમારું જે સિસ્ટમ છે બરાબર એ વર્ક આવી જાય. પછી બીજી વસ્તુ તો કે તમારો ડેટા છે બરાબર. એમેઝોનમાં ઓલમોસ્ટ ઘણી બધી પ્રોડક્ટ હશે બરાબર પણ એ જે બધી પ્રોડક્ટ છે એમાંથી આપણે જે સર્ચ ક્વેરી કરીએ છીએ પર્ટિક્યુલર આપણે સર્ચ કરીએ તો આપણને રિલેટેડ પ્રોડક્ટ્સ જ મળશે. એવું નહીં થાય કે આપણે મોબાઈલ સર્ચ કર્યો અને આપણને બીજી વસ્તુ થઈ મે બી એવું થઈ શકે કારણ કે કીવર્ડ જે અલ્ગોરિધમ સર્ચ કર્યો એ રીતનું ના હોય. તો ઓલમોસ્ટ આપણને જોઈ એ જ પ્રોડક્ટ આપણને બતાવે છે. તો એ શું થયું તો કે સિસ્ટમનું બિહેવિયર કે કયા જ્યારે તમારી પાસે 100 પ્રોડક્ટ હશે ત્યારે સિસ્ટમનું બિહેવિયર કેવું હશે. જ્યારે તમારી પાસે લાખો પ્રોડક્ટ હશે બરાબર હજારો પ્રોડક્ટ હશે તો ત્યારે તમારું સિસ્ટમ બિહેવિયર કેવું રહેશે બરાબર. ત્યારે તમારી સિસ્ટમ સ્લો પડી જશે તો એઝ અ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ કન્સિડર બરાબર. ક્લાયન્ટ શું કહેશે કે ભાઈ આ સિસ્ટમ નહીં ચાલે બરાબર. તો આપણે પાછું પહેલેથી પાછું આપણે જે કંઈ ઓપરેશન પરફોર્મ કર્યા ક્વેરી પરફોર્મ કરી બરાબર તો એ ક્વેરીને આપણે ઓપ્ટિમાઇઝ કરવી પડે બરાબર. જે તમે ડીબીએમએસમાં સ્ટડી કરશો તો એ બધી વસ્તુ આપણે પહેલેથી જ ફોકસ કરવી પડે. તો આપણે ડેફિનેશન ફેઝ છે કે જે પેલો જ ફેઝ છે તો ત્યારથી જ આપણે બધું સિસ્ટમ બિહેવિયર આપણે ચેક કરશી અથવા તો સિસ્ટમ બિહેવિયર આપણે થિંકિંગ કરશે કે કયા ટાઈપનું શું સિસ્ટમ બિહેવિયર હશે બરાબર. વોટ તો બધા વોટ ઉપર જ ફોકસ કરે છે. વોટ બરાબર વોટ બરાબર બધા વોટ જ છે. જો તો શું બરાબર આપણે કેના ઉપર ફોકસ કરવાનું એ જ બધી વસ્તુ પેલા પેજમાં છે. પછી તો કે ફોર્થ પોઈન્ટ વોટ ઇન્ટરફેસ આર ટુ બી એસ્ટાબ્લિશ એટલે કે ઇન્ટરફેસીસ એટલે કે યુઝરનું ઇન્ટરેક્શન
બરાબર, સોફ્ટવેરની હારે. તો જેમ કે તમે ગેમિંગ એપ્લિકેશન બનાવી હોય, હા, તો આપણે કન્સિડર કરી ગેમિંગ એપ્લિકેશન ડેવલપ કરી છે. તો એમાં ઇન્ટરફેસીસ તરીકે જેમ કે તમે જોઈન્ટ સ્ટિક આપો છો, બરાબર, તમને આઈડિયા હશે જોઈન્ટ સ્ટિક તો જે આપણે ગેમ ઝોનમાં રમવા જઈએ ત્યારે વચ્ચે જે જોઈન્ટ સ્ટિકનો યુઝ કરીએ અને આપણે ગેમ રમતા હોય. બરાબર, બીજી વસ્તુ તો કે 3D ગ્લાસ આપો, બરાબર, કે જેનાથી તમને આખું ગેમિંગ કેવું લાગે તો કે તમે એઝ અ વર્ચ્યુઅલી રમતા હોય છો, બરાબર, એ ટાઈપ. તો કે ઇન્ટરફેસ જુદા જુદા ઇન્ટરફેસ છે, બરાબર, એ કઈ રીતે યુઝર એની સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે, બરાબર, તો એ કયા કયા ઇન્ટરફેસનો યુઝ થશે, કયા ઇન્ટરફેસ યુઝ થશે એ વસ્તુ છે. વોટ ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ એક્ઝિસ્ટ, એટલે કે ડિઝાઇનના રૂલ્સ અને રેગ્યુલેશન. કન્સ્ટ્રેન્ટ્સનો મતલબ શું થાય તો કે રૂલ્સ અને રેગ્યુલેશન. તો કઈ ટાઈપની ડિઝાઇન બનશે અને એના રૂલ્સ રેગ્યુલેશન શું હશે એ આપણે આની અંદર ઇન્ક્લુડ કરશે. વોટ વેલિડેશન ક્રાઇટેરિયા, તો કે યુઝરને કેટલી કેટલી વસ્તુ આપણે વેલિડેટ કરાવી છે. જેમ કે જ્યારે રજીસ્ટર થાય યુઝર ત્યારે એની આઈડી, પાસવર્ડ છે, પછી તો કે બર્થ ડેટ છે, કોન્ટેક્ટ નંબર છે, તો એમાંથી ઈમેલ આઈડી છે, તો એમાંથી ધારો કે આપણે ઈમેલ આઈડી અને એની બર્થ ડેટ રિક્વાયર્ડ રાખવી છે, અને પછી કોન્ટેક્ટ નંબર એ ના નાખે તો ચાલે, તો એ શું થયું, વન કાઇન્ડ ઓફ વેલિડેશન. ઓકે, યુઝરના વેલિડેશન કેટલી રિક્વાયરમેન્ટ આપણે જોઈ છે એ, બરાબર. તો કે આટલી વસ્તુ ફોકસ કરે, બરાબર. જે આના સિવાયની ઘણી બધી વસ્તુઓ છે, આપણે પ્રેક્ટિકલી જોઈ તો ઘણી બધી લિસ્ટ ઓફ આઇટમ્સ we need to decide in definition phase, બરાબર. બટ આની અંદર છે એ એટલી જ વસ્તુ આપેલી છે, બરાબર, કે 5 to 6 પોઈન્ટ આપેલા છે, બરાબર. વોટ ઇન્ફોર્મેશન, બરાબર. બીજું તો કે વોટ ફંક્શન એન્ડ પરફોર્મન્સ. થર્ડ વન વોટ સિસ્ટમ બિહેવિયર. ધેન ફોર્થ વોટ ઇન્ટરફેસ, બરાબર, આપણે જે ગેમ એપ્લિકેશનની વાત કરી. અને વોટ ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ, ડિઝાઇન એટલે કે ડિઝાઇનના રૂલ્સ અને રેગ્યુલેશન્સ. એન્ડ વોટ વેલિડેશન, બરાબર, ક્રાઇટેરિયા. તો આટલી વસ્તુ આપણે ખાલી યાદ રાખવાની કે વોટ વાળા જેટલા પોઈન્ટ્સ છે એ આપણે નોટ કરી લેવાનું. કે પેલું તો ઇન્ફોર્મેશન, બીજું ફંક્શન એન્ડ પરફોર્મન્સ, બીજું સિસ્ટમ બિહેવિયર, ફોર્થ વન ઇન્ટરફેસ, બરાબર, કયા ઇન્ટરફેસ જોશે, ફિફ્થ વન ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ, અને સિક્સ્થ વન વેલિડેશન ક્રાઇટેરિયા. તો જે ડેફિનેશન ફેઝ છે એમાં આટલી વસ્તુ ફોકસ કરે છે એની અંદર કે છે. હજી આ સિવાયના ઘણા બધા પોઈન્ટ હશે કે જે આપણે કન્સિડર કરવા પડે, બટ આ જનરલ પોઈન્ટ છે કે જે ઓલમોસ્ટ બધી સોફ્ટવેરમાં કન્સિડર કરવા જ પડશે, બરાબર. ક્લિયર? ધેન આફ્ટર we go to the next phase, development phase. Just a minute. Yes, this is the next development phase. આની અંદર પણ અમે સાઈડમાં ફિગર આપેલી છે, ખાસ ફિગર ઉપર બધા વધારે ફોકસ કરો, કારણ કે ડેફિનેશન ફેઝ, ધેન આફ્ટર ડેવલપમેન્ટ, ધેન આફ્ટર સપોર્ટ. અને સપોર્ટની અંદર બીજા 4 ફેઝિસ છે, બરાબર. તો ફિગર એક ખાસ તમને આવડી જોઈએ, બરાબર. સેકન્ડ ઇઝ અ ડેવલપમેન્ટ ફેઝ. હવે ડેવલપમેન્ટ ફેઝ જે છે એનામાં કેનો યુઝ થશે તો કે મેઇનલી ફોકસ ઓન હાઉ, બરાબર. હાઉ એટલે કઈ રીતે, બરાબર. હાઉ our software is work અથવા તો our development is done. તો કઈ રીતે તમે સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરશો એના ઉપર ફોકસ કરે છે, બરાબર. તો જે હાઉ ઉપર ફોકસ કરે, હાઉનો મતલબ કે આપણે જ્યારે ડેવલપમેન્ટ કરશી ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરશી. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે આપણે કોડિંગની વાત થઈ, જે આપણો કેટલામો ફેઝ હતો તો કે જે રિક્વાયરમેન્ટ એનાલિસિસ થઈ ગઈ, પછી ડિઝાઇન ફેઝ આવતો હતો, અને ડિઝાઇન પછી આપણે શું કરતા હતા, ડેવલપમેન્ટ ફેઝ. તો અહીંયા સેમ ડેવલપમેન્ટ ફેઝ જ છે, એટલે કે કઈ રીતે આપણે જે ડેફિનેશન ફેઝમાં જે કંઈ આપણે સ્ટડી કર્યું હતું, બરાબર, એ ડેફિનેશન ફેઝમાં વોટ આપણે બધી વસ્તુ કઈ શું હશે એ આપણે જજમેન્ટ લીધું હતું, બરાબર. પછી આપણે તો કે હવે ડેવલપમેન્ટ ફેઝમાં આવ્યા, આપણે જે વસ્તુ વિચારી, બરાબર, એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની થશે, બરાબર. તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કેનો ફોકસ કરશે તો કે હાઉ, બરાબર. હાઉ ઇટ ઇઝ ડન, કઈ રીતે આપણે બધી વસ્તુ કરશે. જેમ કે આપણે વાત થઈ કે પેમેન્ટ ગેટવે, બરાબર. તો આપણે વાત થઈ કે પેટીએમ નો પેમેન્ટ ગેટવે કરવાનો થાય, આપણે
ડેફિનેશન ફેઝમાં એ વિચાર્યું કે પેટીએમ નો પેમેન્ટ ગેટવે કરવાનો થશે તો આ રીતનું થશે. પછી ઓકે હાઉ, તો કે ડેવલપમેન્ટ ફેઝ જ્યારે આવશે ત્યારે આપણે એકચ્યુઅલી એ પેમેન્ટ ગેટવે કરીને દેવાનું, બરાબર, કે એ એકચ્યુઅલમાં આપણા પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટ થયેલો હોવો જોઈએ. કે જ્યારે તમારું એક્ઝામ્પલ તરીકે આપણે કંઈક ટેસ્ટિંગ કરતા હોય તો તમારું જે પેટીએમ આઈડી નાખો અને ₹5 ડિડક્ટ કરો તો તમારા પેટીએમમાંથી ₹5 ડિડક્ટ થઈ જાવ, તો એ કઈ રીતે પોસિબલ થશે એ આપણે એઝ અ ડેવલપમેન્ટ ફેઝમાં જોવાનું, બરાબર. તો કે ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ ફેઝ સોફ્ટવેર એન્જિનિયર ડિફાઇન, એટલે કે આમાં કોનું વર્ક હશે તો કે સોફ્ટવેર એન્જિનિયરનું વર્ક હશે, બરાબર. બીજા કોઈ કંઈક વર્ક કરશે નહીં, અથવા સોફ્ટવેર એન્જિનિયર અથવા તો બીજો આપણે શું કહી શકીએ તો કે જે કોડર હશે, ડેવલપર હશે, બરાબર, એનું જ આની અંદર કામ છે. તો કે ડેવલપમેન્ટ ફેઝમાં હંમેશા ડેવલપર જ વર્ક કરશે, બરાબર, બીજા કોઈનું કંઈ કામ છે નહીં, બરાબર. તો સોફ્ટવેર એન્જિનિયર અથવા તો ડેવલપર શું ડિફાઇન કરશે તો કે હાઉ ડેટા આર ટુ બી સ્ટ્રક્ચર. હવે ડેટા આર સ્ટ્રક્ચર નો મતલબ શું થાય તો કે કઈ ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર ક્રિએટ કરશે આપણે, બરાબર. ડેટા સ્ટ્રક્ચર જે બધાને આવતું જ થર્ડ સેમ ડેટા સ્ટ્રક્ચર ડીએસ આપણો સબ્જેક્ટ છે. તો ડીએસ એટલે કે તમારે કઈ કઈ ડેટા ટાઈપ યુઝ કરવાની, બરાબર, સ્ટેક યુઝ કરશો, ક્યુ યુઝ કરશો, લિંક લિસ્ટ નો યુઝ કરશો, બરાબર. કયા ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર તમે યુઝ કરો એઝ ઇન યોર સોફ્ટવેર ડેવલપમેન્ટ, જેવી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમારું ડેટા સ્ટ્રક્ચર ઇમ્પ્લિમેન્ટ થશે. તો કયા ટાઈપનું ડીએસ યુઝ કરવું એ આની અંદર ફોકસ કરવામાં આવશે, બરાબર. પછી તો કે હાઉ ફંક્શન ઇઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ. હવે આની પહેલાના ફેઝમાં જોયું કે વોટ ફંક્શન, બરાબર. અહીંયા શું જોવાનું તો કે હાઉ ફંક્શન. હાઉ એટલે વોટ એટલે શું તો કે કયા કયા ફંક્શન આવશે, શું ફંક્શન આવશે, બરાબર. તો કે એડિશન આવશે, સબટ્રેક્શન આવશે, બરાબર, એ બધી આવશે. હાઉ ફંક્શન એટલે કે એ એડિશનમાં અંદર આપણે શું કરશું, ક્લિયર. તો કે હાઉ ફંક્શન ઇઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ, કઈ રીતે એ ફંક્શન ક્રિએટ કરશે, ઇમ્પ્લિમેન્ટ કરશે, બરાબર. પછી તો કે આપણે જોયું હતું વોટ ઇન્ટરફેસ, અહીંયા જોવાનું હાઉ ઇન્ટરફેસીસ આર ટુ બી કેટેગરાઇઝ, બરાબર. તો કે ઇન્ટરફેસ એટલે કે તમારું જે ડિઝાઇન છે, બરાબર, ડિઝાઇનમાંથી ક્યાં ક્યાં, જેમ કે આપણે બટન ઉપર ક્લિક કરશી, રજિસ્ટર બટન ઉપર ક્લિક કરશી તો એ ક્યાંથી ક્યાં મૂવ થશે યુઝર. તો કે રજિસ્ટર કમ્પ્લીટ, જો તમે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરશો બધી ડિટેલ પરફેક્ટલી તમે ફિલ કરી છે, નેમ, પાસવર્ડ, આઈડી અને બધી વસ્તુ, તો તમે રજિસ્ટર સક્સેસફુલી વાળું પેજ તમને બતાવશે. જો તમે કંઈક મિસ કર્યું હશે તો તમને શું બતાવશે, કંઈક એરર્સ બતાવશે કે પ્લીઝ ફિલ ધીસ ડિટેલ, બરાબર. તો એ ઇન્ટરફેસ છે. ઇન્ટરફેસીસ એટલે કે યુઝરનું ઇન્ટરેક્શન છે, અથવા તો યુઝરના જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. માઉસ, ગેમિંગ હોય તો ગેમિંગ રિલેટેડ એપ હોય તો માઉસ, કીબોર્ડ આપે, બરાબર. તમે સીએસ રમતા હોય તો સીએસમાં આપણે WSD ના કંટ્રોલ રાખીએ, પછી એરો કંટ્રોલ રાખીએ, તો ડિફરન્ટ કંટ્રોલ પણ આની અંદર સ્પેસિફાઈ થશે. હવે જેને સેટિંગમાં એરો થી યુઝ કર્યું હશે, બરાબર, એ WSD થી કંઈક બીજા એના ટૂલ્સ યુઝ કરી શકે, બરાબર. પછી WSD જેને હશે તો એ બીજા ખાલી WSD થી બીજા કંટ્રોલ યુઝ નહીં કરી શકે, ખાલી શું કરશે તો કે મૂવ કરી શકે અથવા તો કેમેરા ફોકસ બદલાઈ શકે. તો એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ટરફેસ કે હાઉ ઇન્ટરફેસીસ આર ટુ બી કેટેગરાઇઝ, કે કઈ રીતે આપણે ઇન્ટરફેસની કેટેગરી અલોકેટ કરીએ. પછી હાઉ ધ ડિઝાઇન, માં ટુ વોટ ડિઝાઇન, અહીંયા શું આવશે, હાઉ ડિઝાઇન વિલ બી ટ્રાન્સલેટેડ ઇનટુ ધ પ્રોગ્રામ, બરાબર. હવે યુઝર એમ કે મારે આટલી વસ્તુ જોઈએ છે, પછી આપણે શું કરવું પડે તો કે એક રફમાં આપણે ડિઝાઇન ક્રિએટ કરી શકીએ એઝ અ મેન્યુઅલી પેન અને બુકથી, બરાબર. બટ જ્યારે આપણે ડેવલપમેન્ટ ફેઝ જ્યારે આવશે ત્યારે એ ડિઝાઇનને કેમાં કન્વર્ટ કરવું પડે, કોડમાં. તો આપણે એક ટેક્સ્ટ બોક્સ લેવું હોય તો આપણે એ આખું કોડ કરવો પડે, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, આપણે જે HTML સ્ટડી કર્યું. તો સેમ વે ડિઝાઇનને કઈ રીતે કન્વર્ટ કરવી પ્રોગ્રામિંગમાં, તો કે એ ડેવલપમેન્ટ ફેઝમાં આવશે, બરાબર. એન્ડ હાઉ ટેસ્ટિંગ વિલ બી પરફોર્મ, એટલે કે જ્યારે તમારું આખું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું, આપણે જે વાત થઈ કે ભાઈ બધી વસ્તુ ઓકે થઈ ગઈ છે, ડેવલપમેન્ટ થઈ ગયું, પછી આપણે શું કરવું પડે તો કે એકવાર એને ટેસ્ટ કરવું પડે. ડાયરેક્ટલી આપણે એને કસ્ટમરને સોંપી દઈએ, પછી કસ્ટમર 3-4 ભૂલ કાઢે અને પછી પાછું આપણને આપે. તો એના કરતાં આપણે શું કરવું પડે, એઝ આપણી રીતે ટેસ્ટિંગ જે છે કંપનીની અંદર જ આલ્ફા અથવા તો બીટા ટેસ્ટિંગ પરફોર્મ કરે.
બરાબર. તો બીટા ટેસ્ટિંગ આપણે પરફોર્મ કરી અને પછી ક્લાયન્ટને જે કંઈ ડેવલપમેન્ટ થઈ ગયેલું છે વર્ક, બરાબર, એ આપણે હેન્ડ ઓવર કરવાનું છે. તો ટેસ્ટિંગ ફેઝ આવશે, બરાબર. તો કે હાઉ, કઈ રીતે તમે ટેસ્ટિંગ કરશો, બરાબર, કઈ રીતે તમે ડિઝાઇનને ટ્રાન્સલેટ કરશો, કઈ રીતે તમે ઇન્ટરફેસનો યુઝ કરશો, બરાબર, કઈ રીતે તમે ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરશો અને કઈ રીતે તમે ડેટા સ્ટ્રક્ચર, કયું તમારું ડેટા સ્ટ્રક્ચર ઇમ્પ્લિમેન્ટ કરશો. તો આટલી વસ્તુ કેની અંદર ફોકસ થાય, ડેવલપમેન્ટ ફેઝમાં. અને ડેવલપમેન્ટ ફેઝમાં મોસ્ટલી ફોકસ ઓન હાઉ, બરાબર. આ ખાસ યાદ રાખો. ક્લિયર? ઓકે. તો હાઉ એક તો ફોકસ છે, અને જે આપણે ઇમ્પ્લિમેન્ટેશનના ફેઝ જોયા હતા, પહેલું ડેટા સ્ટ્રક્ચર વાળું, બીજું ફંક્શન ઇમ્પ્લિમેન્ટેશન વાળું, થર્ડ વન ઇન્ટરફેસ વાળું, ફોર્થ વન ડિઝાઇન વાળું, ટ્રાન્સલેટેડ ઇનટુ પ્રોગ્રામિંગ, એન્ડ લાસ્ટ વન ઇઝ અ ટેસ્ટિંગ, બરાબર, હાઉ ટેસ્ટિંગ. તો મેઇનલી એટલા ઉપર ફોકસ કરવાનું. ક્લિયર? 3 થી 4 પોઈન્ટ તો કયા છે, તો કે જે પ્રીવિયસમાં હતા ત્યાં વોટ હતું, અહીંયા ખાલી શું થઈ જશે, એનું ચેન્જીસ થઈને હાઉ થઈ જશે. કઈ રીતે કરવાનું, ત્યાં આપણે શું થિંક કરતા હતા ડેફિનેશન ફેઝમાં, તો કે શું કરવું. ડેવલપમેન્ટ ફેઝમાં તો કે શું કરવું એ તમને ખ્યાલ આવી ગયો, પછી કઈ રીતે કરવું, તો એ કેમાં આવશે, ડેવલપમેન્ટ ફેઝ. ધેન આફ્ટર નેક્સ્ટ ફેઝ ઇઝ અ સપોર્ટ ફેઝ, બરાબર. સપોર્ટ ફેઝમાં આપણે શું કરશું, તો કે સપોર્ટ ફેઝની અંદર આપણે જે કંઈ ડેવલપમેન્ટ થઈ ગયું છે આપણી પાસે ઓલરેડી, બરાબર, એટલે કે ડેવલપમેન્ટ ફેઝમાં તમારો પ્રોડક્ટ આખી ત્યાંથી તમારી પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે ડેવલપમેન્ટ ફેઝમાં, ટેસ્ટિંગ પણ થઈ ગયું છે. પછી સપોર્ટ ટેસ્ટિંગ થઈ ગયા પછી આપણે શું કરીએ, ક્લાયન્ટને એ આખો પ્રોજેક્ટ હેન્ડઓવર કરી દઈએ. તો હેન્ડઓવર કર્યા પછીનો જે ફેઝ આવે, બરાબર, એટલે કે ક્લાયન્ટ પાસે અત્યારે સોફ્ટવેર આપણી પાસે નથી, કોની પાસે છે, તો કે ક્લાયન્ટ પાસે. તો ક્લાયન્ટ ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરશે, બરાબર. આપણે જે કંઈ એને ડેવલપમેન્ટ કરીને આપ્યું છે, બરાબર, જેમ કે MS વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ એપ્લિકેશન છે, તો એ માઇક્રોસોફ્ટ વાળાએ આપણને આપી દીધી છે. હવે આપણે જુદું જુદું વર્ક કરશે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટાસ્ક પરફોર્મ કરશે, પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં તો આ વસ્તુ તો વધારે સારું, બરાબર. તો આપણે શું કહીએ, પાછું ઘણા બધા એવા મોટી મોટી કંપની હોય કે જેને આ રીતના બગ ફિક્સ અથવા તો જે નવી ફંક્શનાલિટીઝ ઇમ્પ્લિમેન્ટેશન માટે એને ઘણી બધી વસ્તુ એને પ્રોવાઈડ કરતા હોય માઇક્રોસોફ્ટ. તો માઇક્રોસોફ્ટ વાળા શું કરે, તો કે બીટા ટેસ્ટિંગ એની પાસે કરાવે. બીટા ટેસ્ટિંગ એટલે કે એઝ અ ફ્રેન્ડલી ટેસ્ટિંગ, તો કે વિધાઉટ એની પરચેસ, બરાબર. તમે પરચેસ કર્યા વગર માઇક્રોસોફ્ટનું જે પ્રીમિયમ આપણે ઓફિસ જે છે માઇક્રોસોફ્ટ ઓફિસ, એ તમે પ્રીમિયમ માઇક્રોસોફ્ટ વાળા એને ફ્રીમાં આપશો. શું કામ? કારણ કે ત્યાંથી એને ઘણું બધું બગ્સ અને એ બધી વસ્તુ જોવા મળે. ત્યાંથી એ આખી ટીમ જ હશે કે જે ખાલી શું જોશે, તો કે ડિફરન્ટ બધા ઓપરેશન જેટલા આખા ઓફિસમાં છે, વર્ડ, એક્સેલ, પાવર, એની આખી ટીમ હોય. તો એ આખી ટીમ શું કરે, તો કે બધી જેટલી ફંક્શનાલિટી છે બધી ફંક્શનાલિટીનો યુઝ કરે અને એવું લાગે કે આ ફંક્શનાલિટી પ્રોપર વર્ક નથી કરતી, તો એ માઇક્રોસોફ્ટ વાળાને એ બગ મેલ કરે. અને મેલ કરે એટલે શું કરે, માઇક્રોસોફ્ટ વાળા એ બગને કરેક્ટ કરે અને પાછું એ ઇમ્પ્લિમેન્ટેશન કરી અને વળી પાછું એને ટેસ્ટિંગ માટે દેશે. જ્યારે એ ઓકે કહેશે, બરાબર, જ્યારે એ ટીમ આખું વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ બધી વસ્તુ ઓકે કહેશે, પછી જ માઇક્રોસોફ્ટ શું કરે, તો એ એઝ અ એકચ્યુઅલ ક્લાયન્ટને આપશે. ક્લાયન્ટ એટલે કે આપણે એઝ યુઝર્સ, બરાબર. તો શું કામ એ રીતનું ટાસ્કિંગ પરફોર્મ થાય, તો કે એ સપોર્ટ ફેઝ હોય. સપોર્ટ ફેઝ એટલે કે જ્યારે આપણે ક્લાયન્ટ પાસે આવે, બરાબર, પછી આપણે કંઈ પણ ચેન્જીસ કરી, તો એ ચેન્જીસ ઉપર ફોકસ ક્યારે કરવાનું થાય, તો કે સપોર્ટ ફેઝની અંદર, બરાબર. મેઇનલી કોના ઉપર ફોકસ કરે, તો કે ચેન્જ, બરાબર, ચેન્જીસ અથવા તો એડિટિંગ, બરાબર, એડિટિંગ ઉપર ફોકસ કરે. હવે યુઝરની રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ટુ ટાઈમ, બરાબર, અકોર્ડિંગ ટુ ટાઈમ શું ચેન્જીસ થતી હોય. હવે પેલા યુઝર એમ કે મારે આ વસ્તુ જોઈએ છે, જ્યારે ડેફિનેશન ફેઝ હોય ત્યારે, બરાબર, ત્યારે યુઝર એમ કહેતો હોય મારે આ 3 જ રિક્વાયરમેન્ટ છે. પછી એમ કે ડેવલપમેન્ટ ફેઝમાં આપણી બધી વસ્તુ 3 વસ્તુ એને ઇમ્પ્લિમેન્ટ કરીને આપી દેશે. પછી સપોર્ટ ફેઝ આવશે ત્યારે એને ખ્યાલ આવશે કે આ 3 વસ્તુથી મારે મારું ટાસ્ક પરફોર્મ ઇઝીલી નહીં થાય. જે ઇઝી કરવું હોય તો મારે જે ચોથી ટાસ્ક એને આપવી પડશે. તો આપણને જે સપોર્ટ ફેઝમાં છે એ 4th ટાસ્ક આપશે કે ભાઈ મારે આ વસ્તુ આ રીતે જોઈ છે. તો આપણે પાછું એને
ડેવલપમેન્ટ ફેઝમાં આપણે પાછું બિલ્ડ કરશી, બરાબર. પાછું એને ડેવલપમેન્ટ થઈ જાય સક્સેસફુલી ફોર્થ ફેઝ, પછી પાછું એને સપોર્ટ ફેઝમાં એટલે પાછું એને હેન્ડઓવર કરશી ને હેન્ડઓવરમાં પાછો સપોર્ટ ફેઝ આવશે કે ઇમ્પ્લિમેન્ટેશન આપણે જે કર્યું છે એ પ્રોપર વર્ક કરે છે કે ક્લિયર. તો ચેન્જીસ ફેઝ જે આવશે, જે કાંઈ ચેન્જીસ આવશે, બરાબર. ચેન્જીસ ક્યારે આવે તો કે આપણે જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે ઓલરેડી, પછી આપણે પાછું યુઝર એમ કે ના આ વસ્તુ પ્રોપર નથી, ત્યારે આપણે ચેન્જીસ કરવા પડે. તો સપોર્ટ ફેઝ હંમેશા ક્લાયન્ટને હેન્ડઓવર કર્યા પછી જ આવશે, એટલે કે જ્યારે આપણી પાસે સોફ્ટવેર હશે નહીં, બરાબર. એકચ્યુઅલી આપણી પાસે એઝ અ બેકઅપ હશે સોફ્ટવેરનું, આપણો જે સોફ્ટવેર છે એ આપણે એને ક્લાયન્ટને હેન્ડઓવર કરી દીધો હશે, બરાબર. પછી આવશે સપોર્ટ ફેઝની અંદર પણ ડિફરન્ટ 4 ફેઝિસ પડે છે, બરાબર, અથવા તો 4 ટાઈપ પડે છે. કયા કયા તો કે કરેક્ટિવ, પછી પરફેક્ટિવ અને એડપ્ટિવ, બરાબર. હવે કરેક્ટિવ મેન્ટેનન્સ જે છે, બરાબર, આ મેન્ટેનન્સ વન કાઇન્ડ ઓફ આપણે સપોર્ટ ફેઝને આપણે શું કહીએ તો કે મેન્ટેનન્સ ફેઝ, બરાબર. તો કરેક્ટિવ અથવા તો હવે જો સપોર્ટ ફેઝમાં મેઇન 4 વસ્તુ પર ફોકસ કરે તો કે કરેક્શન એટલે કે જે કાંઈ ચેન્જીસ આવે, એડેપ્ટેશન એટલે કે જે કાંઈ નવા ચેન્જીસ છે એ, એન્હાન્સમેન્ટ, બરાબર, અને પ્રિવેન્શન એટલે કે કંઈ પણ જાતનું આપણે સોફ્ટવેરમાં એઝ અ સિક્યોરિટી અપડેટ્સ, બરાબર, તમે એઝ અ કન્સિડર કરી શકો પ્રિવેન્શન. તો જેમ કે એન્ડ્રોઈડમાં તમે મોબાઈલ લીધો હોય ત્યારે તમારી એન્ડ્રોઈડ જૂની હશે, પછી તો કે સપોર્ટ ફેઝ એન્ડ્રોઈડ વાળાનો અથવા તો જે મોબાઈલ લીધો એનો સપોર્ટ ફેઝ સ્ટાર્ટ થશે, કારણ કે હવે મોબાઈલ કોની પાસે છે, કસ્ટમર પાસે. હવે એને કસ્ટમરને સાથે એટ્રેક્શન રાખવા માટે શું કરવું પડે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન્ડ્રોઈડ અપડેટ આપે. પ્લે સ્ટોરમાંથી તમે એપ ડાઉનલોડ કરો તો પ્લે સ્ટોરમાં પણ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અપડેટ્સ એપની અંદર આવતી હોય, તો એ બધી કેવી અપડેટ હોય તો કે તમને પ્રિવેન્ટ કરે, સિક્યોરિટી અપડેટ આપતી હોય, બરાબર. અકોર્ડિંગ ટુ ટાઈમ જે હેકર છે એ તમારી એપ્લિકેશન હેક ના કરે, એટલે ઘણા બધા પ્રિવેન્શન એપ્લિકેશન પણ પ્રિવેન્શન માટે એ ઘણા બધા કોડ તમને નવા કોડ આપે અને એ તમે ઇન્સ્ટોલ કરશો પાછી, બરાબર, તો તમારું નવું વર્ઝન ઇન્સ્ટોલ થઈ જશે, બરાબર. એ જ રીતે કરેક્શન ફેઝ, અહીં પણ બગ ફિક્સિંગ હોય, કેમેરામાં પ્રોબ્લેમ આવતો હોય ઘણાને, એવું તમે સાંભળ્યું હશે કે એન્ડ્રોઈડ અપડેટ થઈ તો હવે કંઈક કેમેરામાં ઇસ્યુ આવ્યો, માઇકમાં ઇસ્યુ આવ્યો, ઘણા બધા ઇસ્યુઝ આવતા હોય, બરાબર. તો એને કરેક્ટ કરવા માટે પાછી એક નવી અપડેટ આપે, બરાબર. તો એ કરેક્ટિવ મેન્ટેનન્સ ફેઝ કહેવાય, બરાબર. અહીંયા તમે જે પેલો ફેઝ છે કરેક્ટિવ, તો કરેક્ટ ધ એરર્સ ધેટ આર નોટ ડિસ્કવરેબલ ડ્યુરિંગ ધ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એટલે કે પ્રોડક્ટ જે ડેવલપમેન્ટની ટીમ હશે, બરાબર, એને એકચ્યુઅલમાં એ આઈડિયા આવ્યો નહીં હોય અથવા તો એના ફોકસ ન હોય, એને ફોકસ નહીં થયું હોય કે આ એરર એકચ્યુઅલમાં આવતી હશે, હા. તો એ જ્યારે ક્લાયન્ટ પાસે તમારી પ્રોડક્ટ હોય ગઈ અને ક્લાયન્ટ એનો યુઝ કરે છે, બરાબર, એક મહિનો, 2 મહિના, 1 વર્ષ, બરાબર, પછી ક્લાયન્ટને એ એરર દેખાય છે, બરાબર, અને એ એરર તમને એઝ અ કહેશે. તો એ કરેક્ટિવ ફેઝ છે. પરફેક્ટિવ મેન્ટેનન્સ તો કે improving and enhancing the functionalities of the system according to the customer requirement, એટલે કે રિક્વાયરમેન્ટ જે છે ઇમ્પ્રુવનો મતલબ શું થાય તો કે જેમ જેમ યુઝરની રિક્વાયરમેન્ટ ચેન્જ થાય, હવે તમને જે એન્ડ્રોઈડ સિસ્ટમની અપડેટ આવે છે તો શું હોય કે યુઝરને કંઈક નવું જોતું હશે, બરાબર. એન્ડ્રોઈડ સિસ્ટમમાં તો કે નોટિફિકેશન બાર તો કે મસ્ત દેખાવી જોઈએ, લુક્રેટિવ હોવું જોઈએ. પહેલાનું એન્ડ્રોઈડ આખું અલગ હતું, પછી તો કે નોટિફિકેશન બારમાં જે કંઈ વાઈફાઈ ડેટા એના જે શોર્ટકટ કી હશે, બરાબર, આપણે શોર્ટકટ જે હશે એ તમે પોતાની રીતે ચેન્જીસ કરી શકો, એવું કંઈક હોવું જોઈએ. તો એ નવી એન્ડ્રોઈડ અપડેટ આવે તો એ શું કર્યું તો કે એને ઇમ્પ્રુવ કર્યું, એ નવી એન્ડ્રોઈડ અપડેટમાં એ તમને કંઈક નવું આપશે કે જેથી તમારું જે ટાસ્ક છે અથવા તો તમે જે કંઈ વર્ક કરો છો એ તમને ઇઝી થઈ જાય અથવા તો ક્વિક થઈ જાય. તમને શોર્ટકટ ઘણા બધા ડેસ્કટોપ ઉપર આપે, બરાબર. ઘણી બધી એઆઈ અપડેટ આવતી હોય, કેમેરા અપડેટ આવતી હોય, તો કેમેરામાં તમે ઘણા બધા મોડ એક્સ્ટ્રા એડ કર્યા હશે, તો એ પરફેક્ટિવ મેન્ટેનન્સ કહેવાય કે જ્યારે અકોર્ડિંગ ટુ ટાઈમ, બરાબર, તમને જે એપ્લિકેશન છે એ કેવી થતી જાય, ડે બાય ડે ઇમ્પ્રુવ થતી જાય, બરાબર, સારી થતી જાય અકોર્ડિંગ ટુ યુઝર કસ્ટમર રિક્વાયરમેન્ટ, બરાબર. ખાસ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય તો જ, બરાબર. વિધાઉટ રિક્વાયરમેન્ટ તમે ઇમ્પ્રુવ કરી શકો. તેના એડેપ્ટિવ ફેઝમાં શું હશે તો કે porting the software to work in the new environment. હવે
પોર્ટિંગ અથવા તો એને શું કહીએ તો કે આપણે શિફ્ટિંગ કહીએ, બરાબર. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સેમ વે જ્યારે તમારું કોમ્પ્યુટર છે એ વિન્ડોઝમાંથી તમે હવે મેકબુક અથવા તો કંઈ પણ બીજી વસ્તુ લીધી તમે, બરાબર, મેક અથવા તો લિનક્સમાં મૂવ થયા, ઓપરેટિંગ સિસ્ટમ ચેન્જ થઈ, તો હવે એ વસ્તુ જ્યારે તમારો સોફ્ટવેર છે તમે માઇક્રોસોફ્ટ વાળા પાસેથી લીધો છે, બરાબર, ઓફિસ પરચેસ કરીને, આપણે તો અત્યારે જનરલી એઝ ઇટ ઇઝ ડાઉનલોડ કરતા, બટ જેને પરચેસ કરેલો છે મોટી કંપની, તો એ શું કરે તો કે એ કંપનીમાં હવે બધાને વિન્ડોઝ પીસીની જગ્યાએ હવે બધા લિનક્સ પીસી કરે છે, અથવા તો લિનક્સની જગ્યાએ અથવા તો મેક પીસી કરે છે, અથવા તો આઈઓએસ બધી પ્રિફર કરે છે. તો હવે શું થાય કે માઇક્રોસોફ્ટ વાળા એ વિન્ડોઝ જે એપ્લિકેશન છે એને લઈ લેશે અને પાછું એને નવું એન્વાયરમેન્ટ પ્રમાણે એને કંઈક આપી દેશે, અથવા તો પોર્ટેબિલિટી, બરાબર. તો કે ઇઝીલી તમારું જે સોફ્ટવેર છે એ કેવો હોવો જોઈએ, પોર્ટેબલ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોવો જોઈએ, બરાબર. For example, porting may require to get a software to work on the new operating system. જો આમાં પણ એઝ ઓપરેટિંગ સિસ્ટમનું જેનો એક્ઝામ્પલ લીધું છે કે નવી ઓપરેટિંગ સિસ્ટમ આવે તો ત્યાં પણ તમારો સોફ્ટવેર વર્ક કરી સક્સેસફુલી કરી શકવું જોઈએ, બરાબર. તો એડેપ્ટિવ એટલે કે તમારું જ્યારે એન્વાયરમેન્ટ ચેન્જ થાય, બરાબર, તમે જે એન્વાયરમેન્ટમાં અથવા તો તમે જે ઓપરેટિંગ સિસ્ટમમાં વર્ક કરતા હોય ઓપરેટિંગ સિસ્ટમ જ આખી ચેન્જ થઈ ગઈ, બરાબર, તો તમારી એપ્લિકેશન વર્ક કરે છે કે નહીં, બરાબર. તો એના રિલેટેડ મેન્ટેનન્સ હોય તો એને કયું મેન્ટેનન્સ કહેવાય, એડેપ્ટિવ મેન્ટેનન્સ, કે જે સૌથી ડિફિકલ્ટ ફેઝ છે, બરાબર. સૌથી ડિફિકલ્ટ શું કામ, કારણ કે અત્યારે તમે એન્ડ્રોઈડ એપમાંથી આઈઓએસ એન્ડ્રોઈડ ફોનમાંથી આઈઓએસ ફોનમાં મૂવ થાવ તો શું થાય તો કે તમારી એપ્લિકેશન આખી કેવી હશે તો કે એચડીએફસી કે ગમે બેંકની એપ્લિકેશન હશે તો તમારે આઈઓએસમાં આઈઓએસ અથવા તો એપ સ્ટોર જે છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવી પડે. શું કામ? કારણ કે એનું આખું એન્વાયરમેન્ટ અલગ હશે, એની ઓપરેટિંગ સિસ્ટમ અલગ હશે. હવે એ જ રીતે એક ફ્રેમવર્ક આવે છે, બરાબર. તો એ ફ્રેમવર્કમાં જ્યારે કોઈ પણ એપ્લિકેશન બનશે તો એ શું હશે તો કે એન્ડ્રોઈડમાં ચાલશે પ્લસ આઈઓએસમાં ચાલશે. તો તમારે એ ફ્રેમવર્કમાં જો એચડીએફસી વાળાએ એપ્લિકેશન ક્રિએટ કરી હોય જેમ કે ફ્લટર એક ટાઈપનું એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્લેટફોર્મ છે. એમાં એપ્લિકેશન ડેવલપમેન્ટ કરી હશે તો તમારી કોઈ પણ આઈઓએસ હશે કે એન્ડ્રોઈડ હશે બંનેમાં સેમ વે ચાલશે. ક્લિયર? તો એ રીતનું એડેપ્ટિવ મેન્ટેનન્સ. તો આપણે આ 4 ફેઝિસ 3 ફેઝિસ આપણે સ્ટડી કર્યા.